નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શિવ 24 ન્યૂઝ. દહેગામથી જીતેન્દ્ર પંડ્યાની રિપોર્ટ છે. ગાંધીનગર જિલ્લાના સફાઈ કર્મચારી મંડળ અને સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને દહેગામ તાલુકા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને વર્ગ 4 ના સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે ઘણા વર્ષોથી દહેગામ પાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને અને શાસન કરતા પ્રમુખને અનેકવાર પડતર પ્રશ્નોને વાચા આપવા સફાઈ કર્મચારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સફાઈ કર્મચારી અને સમસ્ત વાલ્મીકી સમાજના સફાઈ કર્મચારીઓને પડતર પ્રશ્નો અંગે કોઈ જ નિરાકરણ નહીં આવતા સરકારને તથા પાલિકાઓના ચીફ ઓફિસરને માલપુરથી દિલ્હી દંડવત યાત્રા દહેગામ ખાતે લાલજીભાઈ ભગતની આગેવાની હેઠળ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ દહેગામ મામલતદારને સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ કે સફાઈ કર્મચારી ચાલુ ફરજમાં સફાઈ કર્મચારી મૃત્યુ પામે તો પરિવારને વારસદાર તરીકે લેવા પાલિકાના ઠરાવમાં લીધેલ છતાં તંત્ર ઘણું ઉતરેલ હોવાથી અન્ય માંગો સાથે આ યાત્રાને સરકાર સુખ સમાધાનનું નિરાકરણ ચાલવા સમસ્ત સફાઈ કર્મચારીઓને દહેગામ મામલતદાર, ચીફ ઓફિસર અને ધારાસભ્યને આવેદન પત્ર આપી પડતર પ્રશ્નો મામલે સફાઈ કર્મચારી મંડળના જિલ્લા પ્રમુખ ભાનુપ્રસાદ સોલંકીએ ચીફ ઓફિસર ઉમાબેન રામીનાએ કામદારોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને આવનાર સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ખુલ્લો વિરોધ કરાશે તેવી ચમકી આપી હતી.